1975નું વર્ષ ભારતના ઇતિહાસનું ખૂબ જ અગત્યનું વર્ષ છે। 25 જૂન 1975ના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે। भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। પરંતુ એવું તો શું બન્યું કે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી? વર્ષ 1971 સામાન્ય ઇલેક્શનમાં જે છે રાયબરેલીથી ઇન્દિરા ગાંધી ઇલેક્શન લડે છે અને એમની સામે રાજનારાયણજી જે છે ઇલેક્શન લડે છે। આ ઇલેક્શનમાં ઇન્દિરા ગાંધી વિજયી થાય છે, પરંતુ રાજનારાયણજી આ ઇલેક્શનમાં થયેલી ધાંધલી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરે છે। 1975ની અંદર જે છે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જગમોહન લાલ સિન્હાજીએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જે છે ચુકાદો આપ્યો અને એ ઇલેક્શનને નલ અને વોઇડ ડિક્લેર કર્યું। આ સાથે ઇન્દિરા ગાંધીને આવનારા 6 વર્ષ માટે ઇલેક્શન લડતા અટકાવ્યા અને કોંગ્રેસને 20 દિવસ આપ્યા કે નવા પ્રધાનમંત્રીની પસંદગી કરો। 24 જૂન 1975ના રોજ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદના આ ચુકાદા અંતર્ગત સ્ટે મૂક્યો અને 25 જૂન 1975ના રોજ રેડિયો પર જાહેર કરવામાં આવ્યું કે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવે છે। એક પ્રશ્ન આપના માટે, આ રાષ્ટ્રીય કટોકટી વખતે આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ અવશ્યથી જણાવજો અને આવી જ ઇન્ફોર્મેટિવ જે છે રીલ્સ માટે આજે જ વેબ સંકુલને ફોલો કરો।